ધીશની કૃપાથી મહાઋષિ દુર્વાસાજી, ગ્વાલ ઋષિ, કણવ ઋષિ, અગસ્ત્ય ઋષિ, શંકરાચાર્યજી અને તમારા બધા એના પૂર્વ સૂર્યો અને નમો વાજ ભૂતા યથાનમ ભયાનમ જટામાહી ગંગા જલકે પ્રિયાનમ ત્રયમ નેત્ર જાલા જલમ ચંદ બાલમ વિષમકંઠ માલા ગલે રૂંઢ માલમ મીઠે સંકટમ વાટ ઘાટમ વિકટમ રટે નામ તો કોટી કાટે કસટમ ગીરા ગૌરીંગર ધાંગ કૈલાસ વસ્તે નમસ્તે 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 નમસ્તે. એ મહાદેવની કૃપાથી આ પિંડારાના આંગણે દરિયાને કાંઠે અને દેવભૂમિ દ્વારકા અને પિંડારું જ્યાં પિંડ ભગવાન 5,000 વર્ષ પહેલા ભગવાન દ્વારકાધીશને મારો ખમણીએ જે ઋષિને રથમાં બિહારીને રથડો હાંક્યો હોય એ પરંપરાને એ તમે તમારા દેવને આપણા બાપને દ્વારકા વાળાને આજ દી સુધી નથી ભૂલ્યા. અને આજે હવના ધંધામાં હોય બીજે ત્રીજે કામ કાજ પણ અમારો દ્વારકા વાળાનું કામ આવે, અમારા પૂર્વ સૂર્યોનું કામ આવે ત્યારે અમે બધા આયર એક સહી એમ કરીને હાકલ પડી અને ભેળા થઈ જાવ છો એટલે તમને અભિનંદન આપું છું. દ્વારકા વાળો દેગે ને તેગે કાયમના માટે જે બંધાણો છે એ તમે આમનમ ભેળા રહેશો એટલે રહેવાનું છે. પરમ પૂજ્ય ધનસુખનાથ બાપુના ચરણમાં વંદન કરી અને મહાદેવગીરી બાપુના ચરણમાં વંદન કરી બધા જ સંતોને વંદન કરી અને અહીંયાથી બહુ સરસ રીતે બિરજુભાઈ આપણી ભજન ધારાને વહાવી છે અને એવી મોજ કરાવી છે. જોરદાર તાળીએથી આપણે એકવાર એમને વધાવીએ. આ બધું પૈસા અમે કલાકારો લઈએ અને તો બધું ઠીક છે, લઈ હશે, અમે કાંઈ બોલિવૂડ વાળા જેટલા તો લેતા નથી. એની તો શરૂઆત 25-30 લાખથી થાય હાવ નાના કલાકારની. અને થોડા 2-5 ગીતો ગાવા માટે કોઈક બોલાવો તો તમને ખ્યાલ આવે. પણ તમે તો અમારા ઘોયા છો કારણ કે અમને પ્રેમ કરો છો અને જ્યાં સુધી તમે પ્રેમ કરતા જઈશો ત્યાં સુધી અમે ભગવાનની વાતો અને ખમીરાત અને આ વાતો અને ભજનો સંતવાણી સાહિત્ય એને કાયમના માટે અમે તમારા હામાં પીરહે રાખીશું. અમે પાછા નહીં પડીએ, ભલે રાયતું ગમે ત્યાં સુધી દોડવું પડે. એટલે બિરજુભાઈએ ખૂબ મજા કરી. એવો જ આપણો સાધુડો એવા સૂર લઈ અને નીકળ્યો છે. પેટી માથે હાર્મોનિયમ માથે આમ આંગળીઓ પડે અને કંઠમાંથી સૂર નીકળે. એ ગોપાલ સાધુ છે, એ ગોપાલમય કરી દે એવા ગોપાલ સાધુને એકવાર જોરદાર તાળીએથી આપણે વધાવીએ. અને મને જગદીશ મામાએ વાત કરી, મને કે આવી રીતે અમારો મામા ડાયરો, અમારો આહિર સમાજ બધો યદુવંશી આહિરો ભેળા થઈ અને શિવ કથા અને આમ જો લો બંડલના બથોડા ભરીને છે. અને દ્વારકા વાળાએ ધરતીમાં હોનું આપ્યું છે, જ્યાં ખોદી ત્યાંથી હોના નીહરે છે. મામા ડાયરા તમે જુઓ તો ખરા કેટલું આપ્યું છે. સુદામાને હવેલીઓ બનાવી દીધી દ્વારકા વાળા, એ તો દુનિયા આખીને ખબર છે. અહીંયા એવા કેટલાય સુદામા બેઠા છે જેને અરબો ખરબોપતિ બનાવી દીધા છે દ્વારકા વાળા. એ ભલા માણસ કાંઈ ઘટતું નથી. અને બધાય વતી કહું હે દ્વારકા વાળા, હે બાપ, આજે આવ્યો છું ચારણ તરીકે, અહીં બધા બેઠા એના વતી કહું છું સંતોને વંદન કરીને, અમારા બધાય વતી બધા બેઠા એના વતી. પૈસા તો અમારી લાયકાત હોય તો આપજો, ગાડીઓ ને બંગલા ના નથી, પણ અમારી લાયકાત હોય તો આપજો. પણ અહીં બેઠેલા બધા એના કુળની આબરૂ કાયમના માટે હાંચવી લેજો. એનાથી મોટું જગતના ચોકમાં બીજું કાંઈ ન હોઈ શકે સાહેબ. એટલે એવી વાતો આપના આગળ મારે ગીતો વાતો જે આવે ગાવું છે, મોજ કરવી છે. આવી તીર્થ ભૂમિ છે. તમે જુઓ તો ખરા ને એમાં શિવ કથા, પરમ પૂજ્ય ગિરી બાપુના સોમકેથી શિવ કથા, અહીંયા ભાગવતના પાઠો છે, અહીંયા શિવ કથા છે. વિષ્ણુ યાગ યજ્ઞ હમણાં જેમ વાત થઈ એમ એ વખતે કર્યો હોય તેદું એમની પરંપરા જાળવીને આજે વિષ્ણુ, જ્યાં પાંડવો પણ આવ્યા હોય, જ્યાં દ્વારકાધીશ આપણો બાપ પોતે આવ્યો હોય અને જ્યાં તર્પણ કર્યું હોય, પિંડારું કર્યું હોય, જ્યાં અને લોઢાના પિંડને જેદી તારવા હોય ને એ ભૂમિમાં હું તમે બેઠા છે. આ અસ્તિત્વનું કામ છે. આ ખાલી એમને કાંઈક નેકરી કથા નથી. અસ્તિત્વ દુનિયાને ખબર પડી છે કે આ ધરતીમાંથી આવી છે. જ્યાં સમુદ્ર જે ઘૂઘવાટા મારે છે ને એની લેરે છે ને દ્વારકાધીશના રણકાર મહાદેવના હરહરના નાદ થાય છે. અને મેં કીધું એમ ગ્વાલ ઋષિ, કણવ ઋષિ, અગસ્ત્ય ઋષિ અને દુર્વાસા ઋષિ છે, એની તપોભૂમિ છે. અહીંયા બધું છે. અને એમાંય પાછા શિવ વિવાહ થાય તેથી 15 દીકરીઓ, 15 યુગલ છે એ પ્રભુતામાં પગલા માંડશે. એ સમૂહ લગ્નો છે. અને એકવાર જોરદાર તાળીએથી વધાવો. તમે અદ્ભુત આ કામ કર્યું છે. આ ડૂમ મેં જોયું ને, ડૂમ આ પાકો ડૂમ છે. આ એક ડૂમમાં તો 2-3 જ્ઞાતિના સમૂહ લગ્ન થઈ જાય અમુકના. એટલો જ ખર્ચો આ ડૂમમાં થાય. આ બહુ મોટી વાત છે. એટલે પણ આ તો દ્વારકા વાળો દેન ક્યાં કાંઈ ઘટવાનું છે. એટલે પ્રેમથી આવી રીતે આપણે જાગવું જોશે. હું તો હમણાં કહું છું મારા પ્રોગ્રામોમાં કે
સનાતન માટે આખી ચેનલો આવી ગઈ છે હિન્દીમાં ઓલરેડી, ઇંગ્લિશ, હિન્દી. હાવ ખોટું ન બોલવાનું કૃષ્ણ ઉપર, રામ ઉપર, સીતા, મહાદેવ, દેવ, આપણા ઋષિ બધાય ઉપર બધું ઓલરેડી તૈયાર થઈ ગયું છે. આપણે આપણા બાળકો સુધી, દુનિયા સુધી સાચું નહીં પુગાડીને આવું નહીં કરતા રહી તો ઓલા તો ઓલરેડી પહેલેથી તૈયાર જ છે. એની પાછળ જે રૂપિયા, ઘણા શું કે તમે આવું કરશો એટલે કે રૂપિયા બહુ બગાડે છે. આપણે બગાડતા જ નથી રૂપિયા, તો આ તો આપણા સતમાર્ગે જાય છે. બાકી રૂપિયા વાપરે છે ઓલા બીજા ધર્મમાં લેવા વાળા, એને તમે એના આંકડા તમે જોવો તો તમને મગજમાં ન બેહે. એટલે આજે આપણે પૂજ્ય સંતો અહીં બેઠા છે એટલે મારે કહેવું છે, ન બોલવાનું બોલાય છે. હવે હું તો એમ કહું છું કે આપણે સાચા ઇતિહાસો, હવે રાધા કૃષ્ણ પ્રેમની વાત આવે તે કે રાધા ને કૃષ્ણ પ્રેમ કરતા હતા. અરે તમારા ગોરખોદિયા જેવા મોઢા, ક્યાં અમારો કૃષ્ણ કનૈયો 11 વર્ષ 52 દિવસનો હતો તે દીની રાધાની આ બધી વાત છે. પછી 32 વર્ષના થયા ત્યાં સુધી ભલે મથુરામાં રહ્યા, પણ હવે અહીંયા તો શું છે, હેલું પડે એને જોડી દેવાનું. આ શિવ કથા છે, તમે જો શિવરાત્રી આવે ને, શિવરાત્રી એટલે ગાંજા ગોતે ને ભાંગ ગોતે. બાપુ ઈ કે આપણે મહાદેવનો મહિનો, મહાદેવ ભાંગ નો પીવે ડોહો, ઈ ગાંજો નો પીવે, ઈ શિવ છે, મહાદેવ છે. અને જો એના જેવું જ કરવું હોય પેલા અજગર ગળામાં નાખની ખબર પડે, પેલા નાક ગળામાં વીંટ, વીસીનો હાર પહેર, હારા મારી ઊંચો આમ વાયસ આવે તો મોઢે બાંધવું પડે ખેડૂતોને, ઓલો સાટવામાં દવા, ઈ પોઈઝન ગટગટાવી જાય પછી આમ કરીને બેસી જાય તો હાસો લે. આ તો હું હેલું પડે ત્યાં. હું તો કલાકાર મિત્રોને વિનંતી કરું, હવે બધા જે ગાતા હોય એને, ભોળાનાથે ભાંગ વાવી નિંદે છે ગણે છે એવું ગાતા જ નહીં. ભોળોનાથ ભાંગ પીએ જ નહીં, એવું કઈ છે જ નહીં શાસ્ત્રોમાં. હકીકત કહું છું તમને, નહીં ભાંગ નહીં. પાર્વતીજી પાણી વાળે છૂટા મેલી કેસ લે, ગજબ છે. આ બધું આપણે બંધ કરી દેવાનું છે હવે, કારણ કે ઓલા વામપંથીઓને જડી જાય છે કે આવા છે તમારા ભગવાન. આપણે ગમે ત્યાં જોડી દઈએ ને એટલે ઈ મોકો લઈને બેઠા છે. કૃષ્ણ કોણ છે? એકવાર કૃષ્ણ જેટલું છોડી જુઓ તો ખબર પડે સાહેબ. જન્મા ભેગા મા બાપ ને છોડી દે, આ આપણો ભગવાન કૃષ્ણ છે. અને પછી ગોકુળમાં આવે, ગાયુંને પ્રેમ કરે, ગોપીઓને, રાધાને, નંદરાજાને, બાપને પ્રેમ કરે, માં જશોદાને પ્રેમ કરે, અને થોડોક મોટો થાય તો એને બધાને છોડી દે. છોડવું કોઈ એમ કહેવાય, ઈ હીખો તો ખબર પડે. દ્વારકા વાળો શું છોડી દીધું, બધું છોડીને મથુરા આવે, મામાને મારે, 32 વર્ષના થાય ત્યાં સુધી રાજ કરે. અને એવી દોમદોમ સાહેબી મૂકી ગોકુળ તજી, મથુરા તજી, સાગર કિનારે જઈ રહ્યા. એ બધું છોડીને દ્વારકામાં આવે, અને છેલ્લે દ્વારકામાં આખું મહાભારત થાય આપ જાણો છો. અને છેલ્લે યાદવા સ્થળીને બધું જોઈને છેલ્લે હોનાની દ્વારકાને છોડીને પ્રાસીને પીપળે ભીલના બાણનો ફેંસલો જગત નાથે ભાલકા તીર્થમાં, ભાલકામાં જઈ અને આને છોડ્યું કહેવાય. હવે એની હારે કૃષ્ણ ગમે એ વાતમાં લઈ લેવા, કૃષ્ણને સમજી ન હગાય. અને રણછોડ તો આપણે કહીએ છીએ ખાલી, અને એવો ભગવાન કે ગમે એ કયો તો પ્રેમ કરે છે. આપણે પ્રેમીઓ ભક્તો તરીકે હો, બાકી ભૂકા કાઢ નાખે. હા, બાકી રણછોડ હોય 11 વર્ષની ઉંમરમાં જેને હાથીના દાંતને કાઢી મૂળમાંથી, અને મામા કંસ ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય, એક કોળિયામાં એક બ્રહ્માંડને ખાઈ જાય એવો રાક્ષસ હોય, એવી સત્તાવાળો કંસ એની છાતી માથે પછાડીને છાતી માથે બેહી હાથીના દાંતને ખેંચી અને છાતી માથે ધરબી દી. 11 વર્ષની ઉંમર. આને તમે કાયરને રણછોડ કેવી રીતે કહી શકો ભલા માણસ? આ છે દ્વારકા વાળો, કાયર નથી. આપણે પ્રેમથી રણછોડ કે ઈ બરોબર છે, માખણ છોરે કે ઈ તો આપણો પ્રેમ છે, એ વસ્તુ જુદી છે, પણ એને સમજી ન શકાય. પણ આવા ઉત્સવો કરી ત્યારે બહુ રાજી થતો હોય છે. એની ધજા છે ને વેંતે ઊંચી થઈ જાય કે મારો બાપલિયો તમે હજી ધર્મને જીવતો રાખ્યો છે, જેના માટે મેં અવતાર લીધો છે, ગાવડીઓ માટે, ધર્મ માટે. આ ધર્મ ક્ષેત્રે, કુરુક્ષેત્રે જેમ આખી શરૂઆત કરી ગીતાની, એના માટે આ એટલે શિવ કથા છે. અહીંયા બધું આવી ગયું છે. અહીંયા આવી એટલે પાવન થઈ ગયા. તમે તીર્થ ઊભું કરી દીધું છે. અહીંયા તીર્થ તો હતું જ, પણ દુનિયાની નજરે ઊભું કર્યું પાછી દુનિયાને ખબર પડી. એટલે બધા જ આખા આહિર સમાજને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવી રીતે ભેળા થાઓ એટલે બહુ રાજી થાય. મહાદેવ ભોળિયો રાજી થાય, માં શક્તિ રાજી થાય, અને દ્વારકા વાળો રાજી થાય કે હવે મારે ચિંતા કરવા જેવું નથી, મારા ભક્તો છે એ બરોબર ભેળા થાય છે. બધી રીતે હું તો યુવા ધનને કહું છું, હમણાં ગામડા સુધી અમુક વસ્તુ ભૂગી ગઈ છે. હું આથી ચારણ તરીકે આવ્યો એટલે કહીશ થોડું. ઈંડાની રેકડીઓ આવી ગઈ છે. ગામનું કોઈ પુલ હોય ને નીચે જુઓ તો હિંહલા કાસના પીડા હોય ખાલી. એટલે એ બધું ન થાય. અઠવાડિયે ભેળા થઈને તમે ગીતાના પાઠ કરો, જુવાનડા ફ્રી થાવ ને જે તમારું ગામડું હોય ગામને સોરે હનુમાન ચાલીસા બોલો,
કૃષ્ણના ધૂનું બોલો. ઈ હાથથી તમે શરૂઆત કરજો. હાથથી 70 ને 70 માંથી 700 થાય તમારા સંગઠન મિત્રો. જ્ઞાતિ જાતિ કોઈ પણ હોય, બધાય ભેળા થાવ, એમાંથી તમને બિઝનેસ કરવાનું મળશે, એમાંથી તમને બીજું ત્રીજું તમે એક થાઓ અને તમે આગળ વધશો. દુનિયા અટાણે હરણફાળ ભરી રહી છે. હા, તમે જો ચાઇનાના યુવાનો અમુક કલાકોમાં નવું સોફ્ટવેર તૈયાર કરે છે. આપણે અહીંયા અમુક કલાકોમાં યુવાનો એક જ્ઞાતિવાદનો મેસેજ તૈયાર કરે છે અને પછી આપણે એમ કહીએ ભારત બધાને ભૂકા કાઢી નાખે. એમ ન નીકળ્યો. સંઘર્ષ કોને કહેવાય? સંઘર્ષ કર્યો છે. આપણા શાસ્ત્રો વાંચી, આપણા ઇતિહાસ વાંચી તો ખબર પડે સંઘર્ષ કોને કહેવાય. સતત જાગ્રત રહેવું, આપતું રહેવું. હું ગઈકાલે મેં કીધું તું ને આજે કહી દઉં. જ્યારે યુદ્ધો આવતા હતા ને, મોટી મોટી સેનાઓ આવતી હતી ને માથે બાદશાહોની, તેથી 18 વરણ એક થઈને જોડાઈ જતું હતું. ખેડૂતો એના ખેતર હળગાવી દેતા. બાપુ, ખેતર હળગાવી દે ખેડૂત. ડુંગરોમાં વયા જાવ એટલે દુશ્મનોને દીકરાઓને એક કણ ન મળે. ખાય હું, કુવા પૂરી દે, પાછા ગાળી દે હું. માલધારી હોય તો એ પશુપાલન લઈને ડુંગરમાં વયા જાય. જોઈએ એટલું દૂધ આપશું, માખણ ઘી કરવું નથી, તમને ખવડાવવું છે. દરજી છે અમે કપડા પૂરા પાડીશું. ઉતાર કે રથ બીજું ત્રીજું અમે બનાવીશું. લુહાર કે અમે તરવારો બનાવશું. વણકર હોય તો અમે કે વેજા વણીશું, અમે ઈ કરશું. વાણંદ હોય એને એનું કામ સંભાળી લીધું. ભીલો કે કોળી ભીલ બીજા ઠાકોર જે કાંઈ હોય, સેનામાં બધાય જ્ઞાતિ જોડાઈ જતા હતા, એક થઈ જતા હતા. શું કામ? યુદ્ધ આવ્યું છે. હવે પાછું વેપારીઓ એમ કહે છે કે અમે અમારા વેપાર બધા છોડીને તમારી યારે તમારા વેપારમાં કાંઈ નથી જોતું. ત્યારે 5000 વર્ષ પછી મંડપ બાંધી હગી છે, ગીતા ને ભાગવત ને શિવ કથા કરી હગી. નકરે નકરી રામને ધન લાગી દીએ કોક ઉભા મોરન્યું, એમ ન થાય કાંઈ. બહુ મોટી વાત છે. કહેવાનો અર્થ મારો એટલો છે કે આવી રીતે આપણે એક થતા રહીશું. ધર્મ અંદર જગાડવો જોઈએ. હવે ધર્મને જીવનમાં હવે ઉતારવો જોઈએ. સાંજ પડી આપણે પેલા આપણા બાપ દાદા ઠાકર આરતીએ જાતા ને બધું કરતા. હવે આપણી કારણ કે એટલો વખત નો હોય, બિઝનેસ ફલાણું ધંધા, પણ ગાડીમાં દી આચમે ને એટલે ઘડી ખાલી ગાડીમાં બેઠા બેઠા પગરખા કાઢી અને એકાદી માળા ને એકાદી સ્તુતિ કે જે માનતા હોય દ્વારકા વાળાની, મહાદેવને, માતાજીને કે હે મારા બાપ, 21મી સદીમાં આવા હાવ ટેસડા સુખના ખટારા ઠેલવા છે, એમાં તે અવતાર આપીને અમે મોજ આપી છે. દ્વારકા વાળા તને વંદન કરું છું, એથી વધારે બીજું શું જોઈ? આટલું કહેશો ને, જિંદગીમાં કોઈ દી તમને તકલીફ પડવા દે તો એ દ્વારકા વાળો ન કહેવાય, ભલા માણસ આપણો બાપ ન કહેવાય. એટલે મારે અહીંયાથી ગીતો વાતો કેવી છે, પણ મને મારી જ એક કડી યાદ આવે છે. તમે આટલા ભેળા થયા એટલે પેલા એ ગાય પછી દુઆસનથી શરૂઆત કરો કે પાર કાંગાડા એ જી પાર કાંગાડા મામા એ જી પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ એ જી પાર કાંગાડા પ્રાણ આપે અને રાને આપે લઈને રાજ. અમને ચારણ તરીકે પૂછે કે આયરની ઓળખાણ તો દિયો તરાક, એટલે કહું છું આ અને રાને આપે લઈને રાજ. દરિયાના કાંઠે જાજો તમે, પાણી દોડી દોડીને આવે. વીડ આવે ને દ્વારકા જાવ તો આવે. ઈ શું કામ દોડી દોડીને કાંઠે આવે છે? ગોથા મારવા નહીં, મોઢે ફીણા વાળવા નહીં. હો, મારી કડી છે, સાંભળજો. એ જ પાર કાંગાડા એ જ પ્રાણ આપે ને રાને આપે લઈને રાજ. હા હા, એવા જોવા કુળ આયરના અને કાંઠે આવે નીર હાયરના. ઈ કુળને જો આવે છે, હજી છે ને નથી ને વાંધો. પગ એકી બેકી રમતા હોય ગામના પાદરમાં, એવા કંઈક નથી થઈ ગયા. બાપુ જોવા આવે છે. જવાબદારી મોટી છે તમારી. આખી બસ સુઈ જાય તો વાંધો ન આવે, ડ્રાઈવરને ન હોવાય. એમનેમ નથી ભેળા કર્યા, એટલે બહુ મોટી જવાબદારી છે. તમે આપવા વાળા છો. આયરનો આયસરો એટલે કીધું ધન ખૂબ કમાવો, તમારી તાકાત હોય એટલું કમાજો. એ સબ માયા હે ઈચકા ક્યાં કરે એમ ન હાલે. કાલે આ બધા બિલ ભરવા પડે છે પાછા. હા, ઈ તો છે જ ને. એમ નહીં, પણ કમાણા પછી આયરનો દીકરો ધર્મનું રાષ્ટ્રનું કામ આવે અને એનામાં સંકોચાય હોય તો દ્વારકા વાળો એનો ઈષ્ટદેવ લાજે, ભલા માણસ. એવું કોઈ દી બને જ નહીં. કોઈ જ્ઞાતિ માથા દેવામાં પાછા ન પડે. રૂપિયા શું ચીજ છે? હવે આજે કેવું સારું છે મામા, રૂપિયા જ દેવા આપણે. આપણે જો ક્યાંય તરવાર લઈને જવું પડે એમ છે નહીં. આપણી પોલીસ છે, આપણી સેના છે, બરોબર. આપણે માત્ર ને માત્ર એક થવું, જ્ઞાતિવાદ જાતિવાદ મૂકીને બધા એક થઈ અને રાષ્ટ્ર માટે કરવા માંડી રહે. એટલે દ્વારકા વાળાની અને ઘણું બધું થયું છે. આપણને કેવું સુખ આપ્યું છે. ઓલા પાકિસ્તાન વાળા કાશ્મીર માંગતા હતા, બિચારા લોટ માંગતા થઈ ગયા. અટાણે
થોડા ઘઉં આપો, એ કે કાશ્મીર નથી જોતું, ટમેટા આપો, દૂધ આપો, ચારે બાજુ ઘેરાણા છે. હા, અહીંયા બોમ્બ નાખવા આવ્યા વર્ષો પહેલા, મેં ક્યાંક પ્રોગ્રામમાં કીધું હતું. મીટર માપીને નાખ્યા હતા બોમ્બ, ત્યાંથી ઓલી બાજુથી, કે આ તિથિએ આ રીતે આટલું પાણી ને આટલો દરિયો ઊંચો છે એટલે આવી રીતે નાખી સીધો મંદિર ઉપર જાય. એક રાતમાં દ્વારકા વાળાએ દરિયાના પાણીને ઊંચું લઈ લીધું, ન્યા પડી ગયો બોમ્બ. ભલા માણસ નિશાન ફેરવી નાખે, એ અમારો દ્વારકાધીશ છે, એ અમારો દ્વારકા વાળો છે. હા હા, એટલે પારકા આડા પ્રાણ આપે, રાને આપે લઈને રાજ. એવા જોવા કુળ આયરના, કાંઠે આવે નીર હાયરના. પાણી એટલે દોડી દોડીને આવે છે. એટલે આજ હું ગાંડી ગરીના મોરલાને કહું, બરડાના મોરલાને કહું કે મોરલા તારો. હા, એવી રીતે મામા ડાયરો છે, આમ કહું તૂટે છે, પણ એવી રીતે ખખડતા રહ્યો ને એટલે અમને થોડોક વાંધો ન આવે. હા, કારણ કે એ અનુમોદના છે. આમ પોરહના પલા છૂટી જાય, કહ તૂટે કડિયા તણીના અંગની ઉનડિયા, પછી હમીવી હામે ના મોજ તાહળી મોડિયા. આની આ ખુમારી કાયમ જાળવી રાખજો. અમે કાયમ ઇતિહાસ કહીએ છીએ, એને કોઈ ટકોર ન કરી જાય. તમારી જવાબદારી તમારી હશે સાચવવાની. એટલે મોરલા તારો એ જી થોડી ઘડી મને તેની અસાડી લોકંઠ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર હાથ પાડી લઉં. એ મોરલા, ઘડીક વાર મને તારો કંઠ દઈ દે. આજ મારે મામા ડાયરા સામે ગળકું છો. અને હવે સાંભળજો, ઇન્દ્રધનુ તારા ઓલા હાથ રંગોનું મારે નથી કાંઈ કામ, પણ મારા દ્વારકાધીશ નું ચિત્ર દોરવા કાજે મને એક પીછું એમાં બોલવા દેજે. જ્યારે દ્વારકાધીશ નું ચિત્ર દોરવું ત્યારે એમાં મને પીછું બોલવા દેજે. એટલે મને એક કડી કઈ, એક ગીત ની પછી દુઆસનથી શરૂઆત કરું. એટલે મારી જ લખેલી કવિતા તમે બધાએ બહુ સાંભળી છે, એટલે હું ટેજ ઉપરથી કદાચ પહેલી વાર બોલું છું કે હીર આહીર કેરો, હીર આહીર કેરો હુનર હજાર જણે, એ હીર આહીર કેરો હુનર હજાર જણે, દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પૂર્વજને પોરાવ્યા, આ હીરો તમે પૂર્વજને પોરાવ્યા. હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરાવ્યા. તમારી બેટીઓની બેટીઓ આજે પોરાતી છે. ખમા મારા બાળકોને આ હીરોને આજ ઉજળા કરી બતાવ્યા. એવો ઉત્સવ ઉજવો છે આજ પિંડારુમાં. એટલે આહા જય હો આ મામા. વટવચન ને વડાવે વારું જેણે વખતે માથડા વાવ્યા, આ હીરો તમે વખતે માથડા વાવ્યા. બાપુ, કોક જુવાર વાવે, કોક બાજરો વાવે, કોક ઘઉં વાવે, કોક બકાલા શાકભાજી વાવે, મારા દેશના આ હીરો એ માથા વાવ્યા છે. એટલે આજ સુધી આ હીરો નો આશરો એમ બોલાય છે. વટવચન ને વડાવે વારું જેણે વખતે માથડા વાવ્યા, આ હીરો તમે વખતે માથડા વાવ્યા.
પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા હીર આ હીર કેરું હુનર હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા આહા બાપો બાપો હીરો ઉજળો ઉજળા તન મન ઉજળા આંગણા ઓપાયા આ હીરો તમે ઉજળા આંગણા ઓપાયા આ હીરો ઉજળો ને ઉજળા તન મન ઉજળા આંગણા ઓપાયા કિનારે કંઈક ને ઉગાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે આ ગીત મેં લખ્યું હતું સુરતમાં જ્યારે લગ્નોત્સવ હતો ત્યારે મને માયા મામાએ અને કીર્તિદાનભાઈએ કીધું કે આવું ગીત લખવાનું છે હું પહેલી વાર બોલ્યો આજ મને ખબર નહીં ક્યાંકથી ગોતીને મેં કીધું મેં જ લખ્યું છે તમારા સુધી આવ્યું છે મામા તમારા સુધી આવ્યું બધા સાંભળ્યું છે પણ ઘણાને એ નહીં ખબર હોય કે આ મારું લખેલું છે કદાચ અમુકને તો છે અને પણ આજ મેં કીધું મારે જ ગાવું છે મેં લખ્યું છે એટલા માટે મજા આવી ગંગાના દેવા ધવળા કુળ જેના કિનારે કંઈક ને ઉગાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરહાવ્યા આ હીરો અને એવો અડીખમ હીર મારો મીઠડો મામો અને આપણું ગૌરવ ગુજરાતનું એવા માયા મામા અને માયા મામાના દીકરા મારો મામો મીઠડો મામો એટલે જયરાજ મામા આવ્યા છે જોરદાર તાળીઓથી એકવાર મામાને આપણે વધાવી પધારો મારો બાપલિયો મારો હાવાજ વારી જાવ મારો બાપ પધારો મારો બાપ પધારો મારો હાવાજ આવશે આવશે ધીરે ધીરે આવશે હીર આ હીર કેરું હુનર હજાર જણે હીર આ હીર કેરું હુનર હજાર જણે દાનના દરિયા રે લાવ્યા રે આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા જય હો આવો મામા આવો ખમા ખમા પધારો મારો અવાજ જયરાજ મામા સાથે પધારેલા બધા મિત્રોનું સ્વાગત કરું આહા આ પાંચો મામો આવશે પછી લઈને હવે સાંભળજો હૈડે દાનના એવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાવ્યા આયર દાન આપે કોઈ એમ કે ફલાણા જગ્યાએ આ ફલાણા આયર આટલા આપ્યા ઈ કે ઈ આપે છે કે આપતા નથી ખાલી એને હેવા પડી ગયા છે ઈ આપે એટલે તૈયારી કરીને આપો એમ નહીં હેવા પડ્યા છે જેના કુળના એટલે આ કડીમાં મેં લખ્યું છે હૈડે દાનના હેવા પડેલ જેણે ખજાના ખંતથી લૂંટાયા આ હીરો તમે ખજાના ખંતથી લૂંટાયા દ્વારિકા વાળો એને દેગે ને દેગે જેને દ્વારિકા વાળો એને નિમને કાયમી નિભાવ્યા ને આ હીરો તમે પરિયાને પોરવાયા આ હીરો તમે પરિયાને પોરવાયા જય હો
આ તેગે ને તેગે જેને દ્વારકા વાળો એને નિમને કાયમી નિભાવ્યા. પાછો દ્વારકા વાળો તમે હાચા રહ્યો એટલે નિમને કાયમના માટે નિભાવે. અને એકાદ કડી વચ્ચે રહી જાય છે, પણ છેલ્લી કડી હરખે નાચ બધી ઉકળી ઉઠી રાજ, આ હીરો સૌ કોઈ આવ્યા. આજે જુઓ આ હીરો સૌ કોઈ આવ્યા. હરખે નાચ બધી ઉકળી ઉઠી રાજ, આ હીરો સૌ કોઈ જુઓ ને ગાજે, આ હીરો સૌ કોઈ આવ્યા. વિતને મેઘ વાવ્યા, હીરો તમે ફરિયાને પોર આવ્યા. આ હીરો તમે વિતના મેઘ વરસાવ્યા. મુરલીધરે તમને મોકો આપ્યો ને પછી તમે વિતના મેહુલિયાને વરસાવ્યા છે. એટલે આજનો આનંદ કેવો છે બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાં કેવો હોય તો નાટ લાવે. રથ પથ રથ પૂથલી પથ પથ પ્રિય સત પ્રભે રથ ગત ગત શેષ નીન દૂત નવીન જાતે જાતે. એ હર 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 હર. આમ તો મહાદેવ ભોળિયાનાથના શિવપુરાણનું જ્યાં ગાન થતું હોય, જેમ કીધું આવી પવિત્ર ધરામાં આવડો રૂડો અવસર એટલે મને એમ થાય અહીં તો શિવના ગુણગાન ગવાય જ છે, પણ હું એમ મને લાગે કાયમ બોલું છું તો આજે 2 મિનિટની 1.5 મિનિટની પણ 1 મિનિટની પણ 30-40 સેકન્ડ માટે શિવ તાંડવ ગાઉં અને એક પણ હાથ નીચે નો રહીએ. હમણાં વાગે ત્યારે આવી રીતે તાલ આપો એટલે એક ભક્તિનો આવડો મોટો માહોલ ઊભો થાય. દુર્વાસા મુનિને એમ થાય ખમા ખમા તમને દ્વારકા વાળાને થાય, મહાદેવ રાજી થાય. શિવ તાંડવમાં 2 હાથ ઊંચા કરીને મને તાલ આપો. કેવી રીતે? બાપો હાલો ઠેઠ સુધી પાછળ સુધી. હા જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ વ્યલમ વિદમ ભુજંગ તુંગ માલિકમ માલિકમ દેહો ડમ 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 નિનાદવમ ડમર્વયમ ચકાર ચંડ તાંડવમ તનોતુ ન શિવા 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 શિવા. જટા કટા હસમ ભ્રમમ ભ્રમમ નીલપ નિર્જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધને દગા 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 દદા લાટ પટ પાવ કે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતીક્ષણા મમ ધરા ધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર પુરાદિગંત સંતતિ પ્રમોદ માન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ કચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ, આભાર આભાર. જય હો જય હો જય હો મહાદેવ. પેલા મેં આ દુઓ લખ્યો તો મામા ડાયરા માટે. આયર હાયર ઉદરા ને આયા રે આયા રે આયર આયર હાયર ઉદરા ને યમન આયર અડીખમ ફૂલ પણ આયર આયર
દરિયાથી જોને હના અને કોઈ દી નોખા હોય નહીં નીર એમાં આબરૂ અને આહી એ તું તો સમજજે એક જ હુમરા. આટલી સંખ્યામાં આપ બેઠા છો. આપણી અસ્મિતા, આપણી ધરોહર, આપણી આન બાન ને શાન આ ધર્મના માંડવાની છે. ધર્મ માટે જ્યારે કથામાં મળ્યા છે આ પિંડારાની ધરતી એટલે પિંડારું જ્યાં પિતૃ તર્પણ થવાના, વિષ્ણુ યાગ યજ્ઞ, સમૂહ લગ્નોત્સવ, શિવ કથા, ભાગવત પાઠ અને એમાં બેઠા છે. ત્યારે હું કહું છું કે આ દુઓ સાર્થક કેવી રીતે થાય. દુઓ તો બોલાઈ જાય પણ બાપુ સાર્થક કરવા માટે કંઈક ના લોહી રેડવા પડે. દરિયાથી કોઈ જેમ એના નોખા હોય નહીં નીર એમ આબરૂ ને આહિર તું સમજજે એક જ સુમરા. ખાલી એક દાખલો આપું. ચાવડાસર નામનું ગામ, સોમાહાનો વખત અને આયરનું ગામ ને રૂડા મોઠાવાળા આયરો અને જોગમાયા જેવી આયરાણીઓ, દ્વારકાધીશની જેને માથે મહેરબાની ઉતરેલી, હોળે કળાઈથી ખીલેલું ગામ. ખાલી એક આમ દાખલો, આખી વાર્તા નથી કરતો. અને એમાં ધીરા 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 ધીરો 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 જેઠ આખો પૂરો થયો અને આહાડ મહિનો ની એકમ અને આહાડ ની બીજ આવી અને મારો વાલીડો મંડાણો ભાઈ આભા મંડળ માંથી. હવે મેં આવે ને આયર નો દીકરાનો પોરના પલ્લા નો છૂટે. ચૈડા ઘસાટી વાદળના કાળા ધોવળના ગંગારે સોકે કૈસ બોતો રાતી માથે ઉતરા દરાર કાતો ટીકોરા બોરલા માથે માહરી મંડાણી જડી એક ધારા એક રાજા મંડાણા. ચૈડા ઘસાટી વાદળના કાળા ધોવળના ગંગારે સોકે કૈસ બોતો રાતી માથે ઉતરા દરાર કાતો ટીકોરા બોરલા માથે માહરી મંડાણી જડી એક ધારા એક રાજા મંડાણા કપાર. સગન ડેરા ઇન્દ્ર બાળા બાળ દાળા પાણી બાળા હાથી હુંડ બાળા બાળા મંડાણા. મારો બાપલિયો વારી જાઉં તાસડી નો લેવો ગળ થઈ જાય છે બોલી લે. આવો મે મંડાણો અને આખું આહિરનું ગામ ઉમળકા ભેર જોગમાયા જેવી ઈ આયરાણીઓ છે. સોળે શણગાર સજી અને ગામનું સરોવર જે ભરાણું ઈ સરોવર ખાલી આબરૂ ને આહિર તું સમજજે એક જ સુમરા. ઈ દુવાનો જવાબ ની આ ખાલી એક પ્રસંગની નાનકડી વાત ખાલી તમને ઝાંખી કરાવું છું. આ લાઈવ છે, દુનિયાને ખબર પડે એટલા માટે. અને આહિરાણીઓ ધીરા 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 કાંબિયું ગડલા પહેરી, હુલર આહડી પહેરી અને ઈ ડગલા માંડ્યા માથે ઓઢણા અને આયરો ઈ કડિયા ને ઈ ભેટું હાથમાં લાકડીયું. મર્દા મરદ મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને, મર્દ લે ઇંગરુ દે મર્દ ચિંતા નહીં માને. હો મર્દ લે ઇંગરુ દે મર્દ કો મર્દ બચાવે ને ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે. એવા આયરું જેને કહેવાય. આ બધાય ભેળા થઈ તળાવને વધાયું, અબીલ ગુલાલ છાટ્યા, તળાવના પોખણા કર્યા, અમારું સરોવર ભરાણું મારા વાલીડાએ મેર કરી. હવે તો ગાયું બેહું ને એ દૂધના બોગરા છલકા હે. એ આનંદમાં આવ્યા. પછી જોગમાએ જેવી આયરાણીયું છે રાસ રમવા મંડાણી ભાઈ સરોવરને કાંઠે. હો પણ ઝટપટ પટ ગુલટ પલટ નટ ભર જટ લટ પટ કટ ઘટ નિપટ લળાય કો કટ ગતિ ગુકટ ત્રુકટ ગતિ ધીન કટ મન ડર મટ લટ લપટ મળાય જમના તટ પ્રગટ અમર અર રટ જૂટ સુર થટ કાંઈ કટ. ત્રણ સમય ઘણરાવ પટ ફરર ગરર પદ ગુ ગર રંગ ભર સુંદરી શામ રમે ઘમ ઘમ ગતિ ગમક. કેવા આયરાણીઓ રમતા હતા. ગમ ગમ ગતિ ગમક ઠમક પદ ગુ ગર ગમ ગમ ક્રમ સમ હોત ધરા ભ્રમ ભ્રમ વત વિષમ પરિશ્રમ વત ભ્રમ ખમ ખમ ગમ મહી વિફમ કરા. ગમ ગતિ અતિ અગમ નિગમ લહત ગમ નટ રમ જમ ગમ મન મે ઘણરાવ પટ ફરર ગરર પદ ગુ ગર રંગ ભર સુંદરી શ્યામ રમે જાણા ના 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 જાણા ખાણા પદ જાંજર ગોમ ધણા ગાણા ગાઈણા ત્રહ 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 કરતી ત્રણા. આ ચારની સાહિત્ય છે. જરાક જીભ સોટી જાય ને તાળવે એમ થઈ જાય જય હો માડી. હા આવી રીતે રમતા હતા. એમાં સુબો છે, બાદશાહ છે, ઈ નીકળેલી એની વાર
સમય આશા બધાની અમર છે મલકાય આશામાં મતી, જગ જીવ તે જાણે નહીં ગોવિંદની શું છે ગતિ. બાદશાહ ને એના થોડું એનું કટક ને એ નીકળ્યા હાથીની અંબાડી માથેથી. આમ જ્યાં નજર પડી ત્યાં તો દેવ કન્યાઓ જાણે આભમાંથી ઉતરી હોય એમ સરોવરને કાંઠે રાહડા લેતી આયરાણીને જોયું. પણ એની ધ્યાન ચોટી ગયું. મોર કો ધ્યાન લગો ઘન ઘોર સે દોર સે ધ્યાન લગો નટકી, જેમ દીપક ધ્યાન પતંગ લગો પન હારી કો ધ્યાન લગો મટકી, જેમ ચંદ્ર કો ધ્યાન ચકોર લગી ચકવાન કો ધ્યાન દિનેશ ટકી, મીન મનોજલ ધ્યાન સો સાગર પંથ પ્રબીન રહ્યો અટકી. એ આયરાણીઓના ઈ ધીંગા રૂપ, એનું દેવત્વ જોઈને નજર છોટી ગયો. અહીંથી આગળ ડગલું નથી ભરવું. એ વખતે તો એને એના પાસે સત્તા, એના પાસે સેના, એના પાસે બધું હતું. એટલું જ કીધું કે इसको कह दो इसमें से कोई भी एक कन्या मेरे साथ उसका निकाह करवा दे. કે બાદશાહ આ આયર છે હો કે તો એ કે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો અજગર જેમ ભરડા લઈ લે ને એમાં ભરખી જાય. હે કે આ ભરખી જાય. આનો 14 વર્ષનો છોકરો મારી નાખે, મારી નાખે. આ ઈ છે. આને હામું નો જવાય, એનો સાળો નો કરાય. हमारे पास कितनी सेना है, कायर की बात मेरे पास मत करो मामा. અને એમાં આ તો ખાલી જરિયાજ મામા શું તાકાત છે. અને જેટલી તાકાત હોય ને એટલા જ ઘા આવે માથે. અને એના માથે જે અડીખમ ઉભો રહીએ ને એને આયર કહેવાય. અડીખમ ઉભો રહીએ ને. અને ટૂંકમાં વાત કર દઉં, વધારે નહીં. એને કેવરાવી દીધું કે એક કન્યાને તૈયાર રાખજો, આ નહીં ના તિથિએ હું નિકાહ કરવા માટે આવી જઈશ. આટલું કેવરાવી નીકળી ગયો. ટૂંક સમયની મુદત આપી. હવે મારે કેવું છે કે આબરૂ ને આહિર તું સમજ એક જ સુમરા, સાગરથી જેમ નોખા હોય નહીં એના ની. આ દુઓ તો આપણે બધાએ સાંભળ્યો છે, પણ શું કામ હે. આયરો એક મંત્રાંકડી, વડીલો ભેળા થયા, થોડા જુવાનોને બોલાવ્યા અને પછી એટલું કીધું કે શું કરીશું, કે લડી લેવાનું હોય, બીજું શું કરવાનું હોય. લડી તો લેવું, પણ આ નરાધમો છે, આ નરાધમો છે. મિત્રો અહીં બેઠેલા બધાને કહું કે આજે આપણા ભાઈ ઉઘડ્યા છે હિન્દુઓના, આપણે જાગી ગયા છે. નહીતર અમુક યવનો નરાધમો એવા છે, હું ઇતિહાસ ઓથેન્ટિક કહું છું, જેણે 13 ને 15 ને 20 ને 18 વર્ષની કન્યાઓ ઉપર, 30 વર્ષની સ્ત્રીઓ ઉપર દેહમાં પ્રાણ નો એના પછી ન કરવાના કૃત્ય યવનો એ કર્યા છે. એવા કંઈક ઇતિહાસો છે. ઈ આયરોને ખબર હતી, જેમ ચિત્તોડ વાળાઓને ખબર હતી, જેમ મેરાણગઢ વાળાઓને ખબર હતી ને. ઈ કેવા મહાપુરુષો થયા. 11 વર્ષની રાજપૂતાણી ઓઢણી વઢીને કહેતી હતી કે મારે ખાબકી જવું છે. અગ્નિને ખબર પડે કે રાજપૂતાણીની જ્વાળા પાસે અગ્નિ ટાઢી પડે. એમ અહીંયા આયરોએ કીધું કે એક જ કામ શું, કે હવે માં ભવાનીને હાકી દે ઘરમાં. આપણે બીજો તો તલવારો આયરોએ બહુ ફેરવી, બીજે તો લાકડીયું બહુ ફેરવી, પણ આબરૂની વાત આવે તે દી આયરનો દીકરો હોના ઘરની સ્ત્રીઓ ઉપર તલવાર ફેરવશે. કારણ કે ઓલા નરાધમોને છે ને એના હાથમાં ટુકડો ન આવવો જોઈએ. પોતાના હાથેથી ઘરે આવીને આયરોએ પોતાના પરિવારની માં, બેન, દીકરી, વવારું એના માથા કાપ્યા. દુનિયાને ખબર પડવી જોઈએ બલિદાન ક્યારે કહેવાય ને શું કહેવાય. એટલા માટે કહું છું, તેથી 7 વર્ષની દીકરીઓ આમ બાપને કહેતી હતી, બાપા મારું માથું કાપી નાખો. માને માથું કાપ નાખ્યું મારે જીવીને શું છે, દાદીનું માથું કાપ્યું મારું કાપ નાખો ને. અને તેથી આમ આંખ બંધ કરીને આહીરો જેમ આ આહીરો છે એક પછી એક માથાને મોળતા છે. શું કામે? આજે આપણે ગમે એ ધર્મ બરમ બધું જવા દઈએ, પૈસા કમાઈને આમ ને આપણા ઉપર ગમે એ બોલી જાય. તેથી આ બલિદાનને 18 વરણ, આ બલિદાન એક આયરો માટે નથી. આ બલિદાનને હિન્દુ તરીકે ગૌરવ લેતો કોઈ પણ જ્ઞાતિ જાતિનો માણસ સમગ્ર ભારત વર્ષનો ગૌરવ લઈ શકે કે જેને આબરૂ માટે થઈને કતલ કરી નાખ્યું આખા પરિવારને આયરાણ્યું. અને પછી એને અગ્નિદાહ આપી દીધો. મેં ક્યાંક વાંચ્યું એવું હતું કે ખાલી માથા કાપી નાખ્યા ને પછી સુબો આવ્યો ને બધા મૃતદેહ પછી પડ્યા હતા. પણ હું નથી માનતો, પડ્યા નો રહેવા દે મૃતદેહ નહોતા. તેથી આપણા બાપ દાદાઓને ખબર હતી કે આ મૃત્યુ લાશ ઉપર શું કરે એ ખબર હતી. હાથે અગ્નિદાહ ઝાડ અગ્નિયું બાળી અને પછી બળેલ આહિરાણીઓની જે ભભૂત હતી ને એ ભભૂત આયરો સોળતા હતા શરીરે. હવે યુદ્ધમાં ઉતરવું છે. તેથી કૈલાસમાંથી ભોળોનાથ કહેતો તો મુઠ્ઠી એક લઈ આવો તો આ ભભૂતિને હું છોડી લઉં મારા અંગે. ભલા માણસ, આને બલિદાન કહેવાય, આને બલિદાન કહેવાય. અને તેથી આયરો 500 જેટલા આયરો 14 વર્ષના છોકરાઓથી લઈ
14 વર્ષથી નીચે નહોતા એને જીવતા નહોતા રહેવા દીધા. 14 વર્ષના છોકરાથી લઈને 80 વર્ષના ભાભા સુધી આમ કાતરા હમા કરતા હતા. ભાભા દાઢિયું ધોળિયું કે હવે મારો મુરલીધર મહારાજ ઘડીક વાર બાવડામાં બળ આપી દે ને તો ઓલા સુબાના યવનોને કહી દે કે આયોરની તરવાર કેવી હાલે એટલા માટે ઉતરવું છે ભલા માણસ. ઓલા 2-3-5 હજારની સેના આ બાજુ 200-500 આયરું તૈયાર થયા ચાવડા સરના ટીંબામાં. ખાલી આ તો આ દુઆમાંથી મને યાદ આવ્યું એટલે પછી મારે ગીતો ગાવા છે. અને પડકાર થયા હામાં नाराय तकदीर एली 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 पकड़ लो सबको काट दो फिर उसकी कन्याओं को उठा लाओ. એને ખબર નહોતી તો જોગમાયો બની કૈલાસમાં ફૂગી ગઈ છે. એને નહોતી ખબર. અને આયરોએ પડકાર કરીને કીધું મહાદેવ હર કેતાની હારે જય જય મહેશ શંકર જટાલ કાંધાર જાલંધર ત્રિપુર કાલ ગંગા કિરીટ જય જય ગિરીશ ગજગેક મહાનટ અખિલ ઈશ. આયરો મીડા બોલવા રચના પ્રરોખ જય શંભુ રુદ્ર શિવ જય ગનાદિ કરુણા સમુદ્ર દુરિતાદિ દલન જય વામદેવ દેવ પટ પારીજિત કામદેવ જય ગરલ કંઠ વિપુકાન જોગ ભવ ભર્ગ ભીમ જય તખ્ત ભોગ લય સરગ સરિત જય ઉર્ધલિંગ. એ મહાદેવને યાદ કરી દ્વારકાવાળાને યાદ કરીને ઉતર્યા યુદ્ધના મેદાનમાં. આયરો મારે કેવું હોય કેમ ઉતર્યા તો ગાઢા હુકળે હઠીલા જોધ પહેરાડી ની સામે ગાજે ડાક ચડી ચૂંદોળે પ્રકૃતિ ઘટા લીઠ ગાને પ્રકૃતિ ઝડપે ચડી ઉબાળે ભગોળ ભેડા લેડા બધી નાદ ઘોડા ઉબાળે. આહા ગાઢા હુકળે હઠીલા જોધ પહેરાડી ની સામે ગાજે ડાક ચડી ચૂંદોળે પ્રકૃતિ ઘટા લીઠ ગાને પ્રકૃતિ ઝડપે ચડી ઉબાળે ભગોળ ભેડા લેડા બધી નાદ ઘોડા ઉબાળે ને ત્રીઠ મહી પાટી કુંભી દાડે હમરા હાથ મળે અસમાનના પપેરાડી ચૂંદડા યલા રાટ રાટ બીજ ખેડા પાટ કરણે હણી બેડા પાટ કરણી નજા કે અથાક મેડ્યા હિતી બાત સુણી થોક ચાળા બોમ લાગી હોમ ચાળા બોમ લાગી હોમ ચાળા બોમ લાગી જય હો. આહા દ્વારકાની નાથ આપણો બાપ હાસો છે. બધી મોહ માયા ખોટી છે. હાસો બાબા હાસો એક ઈશ્વરા કો નામ હાસો બાબા હાસો એક ઈશ્વરા को साम कूड़ो देवरो मंडान मूल गिरी मेरे सबे कूड़ो कूड़ो है जमी को पीठ कूड़ो यह है कूड़ो है कोरम अंब पवन जमाव कूड़ो गिर थारी नाही कूड़ो एक ही को मां. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आए. હમણાં દેવાજ બાપાની તિથિ ગઈ અને રામનવમી ગઈ. નવરાત્રા આપણે પૂરા કર્યા એટલા માટે झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी. मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम आएंगे. मेरी झोपड़ी के भाग आज जाग जाएंगे राम आएंगे. भपकेगा भूत भयंकर भूतलनाथ अटंकर तय लगते. भपकेगा भूत भयंकर भूतलनाथ अटंकर तय लगते. भण के तड़िया मार बाजाय पंखर का जंगर बा कते डमरू शंकर 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 महादेव 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 शंकर ते कैलाश सरे पर में हर मोत हरि पशुपालन काम प्रजातन
આ ભમર આ ગોજિયા जो केसरी के लाल मेरा छोटा सा ये काम मेरा राम जी से कहते ना जय सिया राम मेरा राम जी से कहते ना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये काम मैं तो राम संग जपता तेरा ये सदा आ मामा जय मोगल जय मोगल जय मोगल बापू बापू જયરાજ મામાની સતત હાજરી હોય છે દરેક સમાજમાં અને આવડો તરવરિયો યુવાન એ મોટા મોટા કેમ્પ કરી અને ગરીબોને રોજગાર મળે દરેક જ્ઞાતિ જાતિના માણસો જુવાનો હોય એને ભેળા કરી અને રોજગાર મળે એ માયા મામાનું સંતાન છે ત્યારે એને એવા વિચારો આવે જયરાજ મામાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી આપણું ગૌરવ છે બાપ હા એટલા માટે ભાઈ આવી સંગઠા પડે તારા બતારણા બેડો ના મારા ભાવના દિયા બતારણી નૂર તાતુ તારણી બતારણી મયા સુતારણી કવે જરા હિંગળા બિનાજ માતે હાજર હાજુર ગને તાણ તારી કર રાડ કાળિકા ભવાની જબર હવે જી અંબિકા દેવી કથા જગર રવે જી અંબિકા દેવી કથા જગરાઈ ગને વાડા વાડી ગા સપુરી ડુંગરે થડા વાળી માટ રાડી તુજની માં ભૂતાળી મોમાઈ ગને ઉતાવાળી રાજબાઈ કરણી મે હારી ખબીજે સણી બાગે જોરી દેવી આવડા દેવી આવડા બાબા વાળી સુડાળી પેળિયાળી જપને કોટલા બેતરા હોત કામળા બકાઈ ગાલી ચાવડ ગાવડ ગન થોડી યાર તું હાથ ભરણ બતારણી કર સેવકારી માર નગાવે સુરમાં ઉગે આવી એ તો રહે નામ નમાણે ધર્મ દેવી જમાણા વાદા कन्हैया जागो जागो रे जागो जागो मेरे किशन कन्हैया जागो इंद्रजिमी जंब पार वाड़व सुगंब पार रावण सुगंब पार रघुकुल राज हत पौनवारी दाह पार संबोरती नाह पार जुसहस्त्र बाह पार राम दीज राज हत दावा तुम दंड पार चिता मृग दंड पार भूषण वितुंड पार जैसे मृग राज तेज तम कंस पार कान जिमी कंस पार तुमली वंश पर शेर शिव राज है ત્રણે લોક ના જાન
માં નાગ સુર નરભા ઘણે લોકના દાન ભૂલી ગયા નાગ સુર નરભાન સુધી ગયું દૂર જતી નું ધ્યાન ગોકુળ મારા શરમે ભગવાન ગોકુળ મારા શરમે ભગવાન મારા શરમે ભગવાન ગોકુળ મારા શરમે ભગવાન ગોકળિયા મારા શરમે ભગવાન જમુના કાંઠે રાસ રમે ભગવાન ગોકળિયા મારા શરમે ભગવાન જમુના કાંઠે પણ મને ફરમાઈશ આવી બહુ સરસ દેવા થાપાની એટલા માટે મારી રચનાની બે ત્રણ કડી કે દેવાજ બોદરના હું આ રચના જ્યારે જ્યારે ગાઉં ત્યારે માયા મામા તરત આહુડ આવી જાય નો એટલી ગમે આ રચના એ જી દેવાજ બોદરના એ જી સપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારાને ખરગની ગાદી અને મારા ખાવ બરબાદી એવા બોદરના એ જી સપને આવી એની રાજપૂતાણી બેન તારાને ખરગની ગાદી મારા ખાવ બરબાદી સમજો જોજો મજા આવશે આયરો ને તું ઓળખશો બેની અરે આયરો ને તું ઓળખશો બેની તને વધુ શું બોલું વાત એવું જેથી ગાવી છે ટાણું તેથી એને દઈશ બેઠા હલે સલે ખમા મારો બાપડિયો એટલે હલે સલે ની એટલે શાંતિથી બેઠા છે પડકારા આપે છે ઠેઠ સુધી બેઠા વારી જાવ મારો બાપ આ મામા સરસ ખડું થઈ ગયું પીડારુમાં સ્વર્ગની શી
એવા એવા આપણી આ ધરતી છે ત્યારે એક એવી કડી મને યાદ આવે છે. કાયર દેવ રે મારા ભારતે કાયર દે એક ધારી તરસુળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાડાના ધૂપ દીધા છે ગીતાના પાઠ દીધા છે ધીંગાણાના ધૂપ દીધા છે ગીતાજીના પાઠ દીધા